સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સદ્ગુરુ સુખકારી જ્ઞાનાવતારી રત્નત્રયદાતાર જુઓ દૃષ્ટિ સુધારે ગગન વિહારે જ્ઞાનાવતારે રત્નત્રયદાતાર મૂળ માર્ગ શ્રી મહાવીર દેવનો કરવા તસ્ય ઉદ્ધાર નયનિક્ષેપ પ્રમાણાબાધિત ગુંથ્યા ગ્રંથ ઉદાર વાણી અમૃત ધારી દોષાપહારી જ્ઞાનાવતારી રત્નત્રયદાતા. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 745 વવાણિયા ફાગણ સુદ બીજ વિક્રમ સંવત 1953 તારીખ 5/3/1897 પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર. એકાંત નિશ્ચય નહીંથી મતિ આદિ ચાર જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે કે નિર્વિકલ્પ સંપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થવાના એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શુદ્ધ જ્ઞાન મુખ્યપણે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવેનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે નહીં. કેવળ જ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શુદ્ધ જ્ઞાનથી થાય છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. આપણે યથાશક્તિ વિચારવાની શરૂઆત કરીએ છીએ.
શ્રી સૌભાગભાઈ, પૂજ્ય શ્રી સૌભાગભાઈએ પરમ કૃપાળદેવને થોડા વખત પહેલાં આ પત્ર લખાયો તે પહેલાં એકાદ મહિના પહેલાં એક પત્ર એવો લખ્યો છે જેમાં એવા આશયનું છે કે ડુંગરસિંહભાઈ ગોસળિયા 4 જ્ઞાનની વાત કરે છે, વિકલ્પ જ્ઞાનની વાત કરે છે, તો જ્ઞાનને વિકલ્પ કહેવું કેટલે અંશે વ્યાજબી કહેવાય અથવા એ કહે છે એ સાચું છે, સાચું હશે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી જ વાત કરે છે, એકાંતે જ વાત કરે છે, તો એ યોગ્ય ગણાય કે કેમ? અથવા અપેક્ષા કોઈક અધૂરી રહેતી હોય, કોઈ નહીં દુભાતો હોય તો એવી રીતે વાત થાય કે કેમ? તો આપ જરૂરથી સુધારવા, અમને સુધારવા, મને પણ સંમતિ આપવા અને તે ડુંગરસિંહભાઈને પણ સુધારવા માટે વિનંતી કરે છે. એટલે સૌભાગભાઈએ એ પત્ર લખ્યો છે કે જ્ઞાન વિકલ્પાત્મક કઈ રીતે કહી શકાય? તો જ્ઞાન જ્ઞાન જ છે એમ કરીને પૂછાવ્યું છે. તેના પ્રત્યુત્તરમાં કૃપાળદેવે વચ્ચે બીજા પત્રો લખ્યા, તેમાં લખ્યું નથી, પાઠવ્યું નથી, પરંતુ આ પત્રમાં એનો જવાબ મૂક્યો છે કે એકાંત નિશ્ચય નહીંથી, યાને કે શુદ્ધ નિશ્ચય નહીંથી મતિ આદિ 4 જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે કેવલ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પાત્મક કહી શકાય, એટલે કે વિકલ્પ જ્ઞાન કહી શકાય. અહીંયા મને એમ પ્રશ્ન થાય કે જ્ઞાન જ કોને કહેવાય? વિકલ્પ નિર્વિકલ્પ પછી છે, પણ જ્ઞાન શબ્દનો શું કરીએ છીએ? આપણે આટલી બધી વાર બોલીએ છે તેમ છતાં વિચાર્યું નથી કે જ્ઞાન શબ્દ શું છે. જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાની આ 3 શબ્દો, આ ત્રિપુટી સમજવા જેવી છે. જ્ઞેય કહેતા શું? તો કે જાણવા યોગ્ય જે કોઈ સામો પદાર્થ છે તે. જ્ઞેય, જ્ઞા સંસ્કૃતમાં જ્ઞા ધાતુ છે, ક્રિયાપદ છે, એટલે જાણવું, ટુ નો. અને એનો અહીંયા આપણે અર્થ કરીએ છીએ કે જાણવા યોગ્ય સામો પદાર્થ તે જ્ઞેય છે. જ્ઞાન કોને કહીએ? તો કે જીવનો ઉપયોગ, જીવનું લક્ષણ, જીવનું જાણપણું તે જ્ઞાન છે. અને જ્ઞાની કોને કહીએ? કે જે કંઈ તે જાણે છે તે, એનો જાણનાર, જાણવાવાળો, અસંખ્યાત પ્રદેશી આત્મા જે કોઈ છે તે જીવ છે તે, એટલે જ્ઞાની. દરેક અસંખ્યાત પ્રદેશી આત્મા જાણતો નથી અને જ્ઞાની કહેતા નથી, પણ જે જાણે છે તે અહીંયા જાણપણું આત્મજ્ઞાન લીધું છે, તેને આપણે જ્ઞાની પુરુષ કહીએ છીએ. સામાન્યપણે બધા જ્ઞાની, પણ તો કંઈ ભેદ પડતો નથી જ્ઞાની અજ્ઞાનીનો. એટલે સામાન્યપણે જાણપણાનો જેનો સ્વભાવ છે એ જીવનો જ છે, જ્ઞાનનો જ છે. જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એટલે એ જીવનો સ્વભાવ છે. પણ તો બધા જ્ઞાની થઈ જાય. એટલે જ્યારે જ્ઞાની શબ્દ વાપરીએ, યોજીએ છીએ, ત્યારે જે જાણે છે તે, જેનામાં જાણપણું છે તે, જાણવાવાળો જીવ અને તેણે સમ્યક જ્ઞાન પ્રાપ્ત છે, આત્મજ્ઞાન પ્રાપ્ત છે, માટે તેને જ્ઞાની કહીએ છીએ. તો આટલી નાની વાત પરથી જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાની. પછી જ્ઞાનને નંદી સૂત્રમાં અને બીજા પણ કેટલાક શાસ્ત્રોમાં જે રીતે વ્યાખ્યા મૂકી છે તે, કે જેણે કરીને વસ્તુને જાણીએ તે જ્ઞાન. જેણે કરીને એટલે કે જેના વડે વસ્તુને જાણીએ તે જ્ઞાન. બીજું, જે થકી વસ્તુને જાણીએ તે જ્ઞાન. ત્રીજું, જેને વિશે જાણીએ તે જ્ઞાન. અને ચોથું, કંઈ પણ જાણવું તે જ્ઞાન. આ 4 પ્રકારની વ્યાખ્યા બેસે છે. એમાંથી એકેય અર્થ ઓછો કરી શકાય તેમ નથી. જે છે તે જેણે કરી, જે થકી, જેને વિશે અને કાંઈ પણ જાણપણું તે, આ 4 રીતે જ્ઞાન છે. પછી આગળ જઈએ કે મતિ શ્રુતાવધિ મનઃપર્યાય કેવલાની જ્ઞાનમ. તો કે જ્ઞાન અનંત છે, અસીમ છે. જ્ઞાન એક જ શબ્દ છે, એક જ વસ્તુ હોય, અનંત હોય અથવા તો જરાક હોય, ઓછું હોય, તો પણ જ્ઞાન તે જ્ઞાન. એમાં વળી ભેદ ભાંગા વિકલ્પ શું પડે? તો કે એના પણ ભાંગા પડે. એટલે મુખ્યપણે 5 જ્ઞાન કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ અને કેવલ જ્ઞાન. અને આ મોક્ષ શાસ્ત્રમાં મુકાયું છે, તત્વાર્થ સૂત્રમાં મુકાયું છે, બીજા બધા શાસ્ત્રોમાં મુકાયું છે, અને બધા ગચ્છ, મત, આમનાય સંપ્રદાયને એકી અવાજે માન્ય છે. એટલે વધારે અગત્યની વાત થઈ જાય છે. તો પહેલું મતિ અને શ્રુત. તો મતિ અને શ્રુત જ્ઞાન તો કોઈ પણ જીવને અક્ષરના અનંતમાં ભાગે ઉઘાડ નિગોદને પણ છે, તો કોઈ પણ જીવને છે. એને પણ છે તો આપણને તો હોય જ. હવે પ્રશ્ન થાય કે નિગોદને શ્રુત જ્ઞાન કેવી રીતે હોય? આત્મા છે, ભાવમન છે, આત્મા કીધો છે, તો પછી આત્માના લક્ષણ પ્રમાણે ઉપયોગ હોય એ પ્રમાણે જ્ઞાન કહેવાય. પરંતુ મતિ જ્ઞાન કીધું તો સમજાયું, પણ નિગોદને શ્રુત જ્ઞાન કેવી રીતે? તો કે જો નિગોદને અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ કે ક્ષોભક્ષમ ન હોય તો એ જીવ આગળ જઈ શકે નહીં, ગતિ પ્રગતિ કરી શકે નહીં. કોઈ પણ જીવને એટલું જ્ઞાન તો ઓછામાં ઓછું હોય. તો શ્રુત જ્ઞાનના 4 ભેદ મૂક્યા છે, 14 ભેદ મૂક્યા છે, મુખ્ય 2 ભેદ મૂક્યા છે. તે કયા 2 ભેદ છે? તો કે પહેલું છે તે સામાન્ય, બીજું છે તે વિશેષ. સામાન્યમાં શું આવે? તો કે સામાન્યપણે જે કંઈ જાણીએ છીએ, સાંભળીએ છીએ તે શ્રુત છે. એક વ્યક્તિ બોલે છે, એક વ્યક્તિ સાંભળે છે, તો બોલનારના માટે તે શ્રુત જ્ઞાન છે એમ કહેવા કરતાં સાંભળનારના માટે શ્રુત જ્ઞાન છે એમ કહેવું વધારે વ્યાજબી છે. એટલે સામાન્યપણે કંઈ પણ સાંભળવું તે શ્રુત છે.
વિશેષપણે શું છે તો કે અહીંયા સમ્યક દૃષ્ટિનું જે શ્રુત જ્ઞાન છે તે વિશેષ શ્રુત જ્ઞાન છે અને મિથ્યા દૃષ્ટિનું જે કંઈ છે તે શ્રુત અજ્ઞાન છે. એટલે ત્યાં વિશેષનો ભાગ પાડી દીધો. સામાન્યપણે શ્રુત કાંઈ પણ સાંભળવું તે જ્ઞાન છે, કંઈ પણ અવાજ સાંભળવો તે પણ જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાન થયું, એ સામાન્ય પ્રકારે થયું. વિશેષ પ્રકારે કેમ થાય તો કે જે સમ્યક દૃષ્ટિનું જ્ઞાન છે, સમ્યક દર્શન થઈ ગયું, એટલે જે સમયે સમ્યક દર્શન થયું તે જ સમયથી સમય માત્રમાં જાત્યંતર કરી બહુ નિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. એટલે તેનું જ્ઞાન જે કંઈ જાણેલું હતું તે બધું સમ્યક કહેવાયું, સમ્યક થઈ ગયું. અને મિથ્યા દૃષ્ટિનું જે કંઈ જ્ઞાન છે, સમ્યક દર્શનની હાજરી હોવાથી, સમ્યક દર્શનની ગેરહાજરી હોવાથી, મિથ્યા દર્શનની હાજરી હોવાથી એનું જે શ્રુત જ્ઞાન છે તેને શ્રુત અજ્ઞાન કહેવાય છે. પણ બંને શ્રુત જ્ઞાનના ભાંગામાં મૂક્યું, એટલે શ્રુત સામાન્ય પ્રકારે અને વિશેષ પ્રકારે આ મુખ્ય ભેદ થયા. પછી શાસ્ત્રોમાં કર્મગ્રંથ, તત્વાર્થ સૂત્ર, બીજા અનેક શાસ્ત્રોમાં એના 14 ભેદ મૂક્યા છે કે અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, સંજ્ઞી શ્રુત, અસંજ્ઞી શ્રુત, સમ્યક શ્રુત, મિથ્યા શ્રુત, સાદી શ્રુત, અનાદિ શ્રુત, સપર્યવસિત શ્રુત, અપર્યવસિત શ્રુત, ગમિક શ્રુત, અગમિક શ્રુત અને છેલ્લું અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય અથવા તો અનંગ પ્રવિષ્ટ. આ પ્રમાણે શ્રુત જ્ઞાનના 14 ભેદ મૂક્યા. તેમાં અનક્ષર શ્રુત આવ્યું, એટલે કાંઈ પણ અક્ષર કોઈ પણ ભાષાનો પાડેલો ન હોય, પરંતુ પેટર્ન, ડિઝાઇન જે આપણને લાગે છે, આડી ઊભી લીટી હોય અથવા તો ગોળ, ચોરસ, વર્તુળ બધા આકાર કર્યા હોય તે પણ જ્ઞાન છે, ડિઝાઇન છે, માટે જ્ઞાન છે. તેનું નામ અનક્ષર શ્રુત કહેવાય. અને નિગોધને આવું અનક્ષર શ્રુત છે. અક્ષર જ્ઞાન કાંઈ નથી. કેટલીક વ્યક્તિ જરાય ભણી ન હોય તો પણ બીજું કેટલું બધું જ્ઞાન હોય તો એને અક્ષર જ્ઞાન નથી, પણ અનક્ષર શ્રુત ભરપૂર છે. એવી રીતે નિગોધ નહીં છે, આપણને પણ છે. અહીંયા તો આટલી જ વાત છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી મતિ વગેરે 4 જ્ઞાન એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન એ કેવલ જ્ઞાનની તુલનાએ વિકલ્પ જ્ઞાન કહેવાય કે કેમ? તો કૃપાદેવે જવાબ આપી દીધો કે તે તુલનાએ, તેની અપેક્ષાએ તેને વિકલ્પ જ્ઞાન કહેવાય છે. હવે પ્રશ્ન એમ થાય કે વિકલ્પ જ્ઞાન શું અને નિર્વિકલ્પ જ્ઞાન શું? એટલે નિર્વિકલ્પ જ્ઞાન આપણે સમજીએ એટલે વિકલ્પ જ્ઞાન એની મેળે સમજાય. તો નિર્વિકલ્પ જ્ઞાન તો એક જ છે, તેનું નામ સંપૂર્ણ, શુદ્ધ, એક, પૂર્ણ કેવલ જ્ઞાન છે. તે એટલે કેવલ જ્ઞાન છે એનું બીજા શબ્દોમાં, વિશેષણમાં કહેવું હોય તો આ બધા જ જ્ઞાન છે. એટલે કે નિર્વિકલ્પ જ્ઞાન કહીએ એટલે ત્યાં કેવલ જ્ઞાનની જ વાત છે. નિર્વિકલ્પ સમાધિ નથી કહેતી, નિર્વિકલ્પ જ્ઞાન લખ્યું છે. તો નિર્વિકલ્પ જ્ઞાન બૌદ્ધ દર્શનમાં પણ શબ્દ આવે, તે લોકો તે સંપ્રદાયમાં વધારે નિર્વિકલ્પક એટલે કે ક ઉમેરે છે, મોટે ભાગે ક લખે છે. ન લખે તો પણ નિર્વિકલ્પ લખ્યું હોય તો પણ તે જ્ઞાન છે. અને જૈન દર્શનમાં પણ નિર્વિકલ્પ જ્ઞાનની તો ઘણી જ બોલબાલા છે, બલિહારી છે, કેમ કે તેનું જ નામ કેવલ જ્ઞાન છે. તો આપણે વિચારતા હતા કે નિર્વિકલ્પ જ્ઞાન કોને કહેવાય? તો એક તો કે કેવલ જ્ઞાનને કહેવાય. શું કામ? તો કે વિકલ્પ વિનાનું છે, ભેદ વિનાનું છે, પ્રકાર વિનાનું છે, વિચાર વિનાનું છે. નિર્વિકલ્પ એટલે વિકલ્પ વિનાનું, વિકલ્પ રહિત, વિચાર વિનાનું. એટલે કોઈ પણ જાતના ભેદ, ભાંગા, પ્રકાર, વિચાર તેમાં આવતા નથી. કેવલ તે કેવલ. કેવલ એટલે જ સિર્ફ, ઓનલી, માત્ર, એક, શુદ્ધ, પૂર્ણ, અસંગ. અને આ બધા કેવલ જ્ઞાનના અર્થ પરમ કૃપાદેવે કર્યા તે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ નિર્વિકલ્પ જ્ઞાન છે. પહેલો નિર્વિકલ્પ ઉપયોગ એક સમય માટે પણ થાય, વધારે સમય માટે થાય, વધારે મિનિટ માટે થાય, અને અંતર્મોડ સુધી જો ટકી જાય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ટકી જાય તો ત્યાં કેવલ જ્ઞાન ઉપજે છે. 8 રૂચક પ્રદેશ પર ઉપયોગ જાય તો ત્યાં પણ કેવલ જ્ઞાન ઉપજે છે. ટૂંકમાં વિકલ્પ વિનાનું જ્ઞાન છે તે કેવલ જ્ઞાન છે અને તેને નિર્વિકલ્પ જ્ઞાન કહ્યું. માત્ર વિચાર વિનાનું છે, વિકલ્પ વિનાનું છે એમ નથી. કેવલ જ્ઞાનમાં વિચાર પણ નથી એટલે ઉપયોગનો પ્રયોગ પણ નથી. બીજા 4 જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ છે, કેવલ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ નથી. ઉપયોગ તો છે જ, જીવનું લક્ષણ છે, પણ ઉપયોગનો પ્રયોગ કરવાનો રહેતો નથી. સહજ, સ્વાભાવિક, શુદ્ધપણે, સંપૂર્ણપણે સ્વભાવ પરિણામી જ્ઞાન, તેનું નામ કેવલ જ્ઞાન છે. એ અલૌકિક છે. એટલે કે આ દુનિયામાં, આ દેહમાં, આ ભવમાં થાય તો પણ એને અલૌકિક જ્ઞાન કહ્યું છે, બીજું બધું લૌકિક જ્ઞાન કહ્યું છે. જોકે કેવલ જ્ઞાન નિર્વિકલ્પ જ્ઞાન છે, અલૌકિક જ્ઞાન છે, તો પણ આલોક અને પરલોકનું એટલે કે સમસ્ત 14 રાજલોકનું, ત્રિભુવનનું, 3 લોકનું, પ્રત્યેક દ્રવ્યની સમય સમયની પરિણતિ નજરે નિહાળે છે. સેજે એમના જ્ઞાનમાં ઝળકી ઉઠે છે. પછી કેવળ જ્ઞાન કે નિર્વિકલ્પ જ્ઞાનનું એક વિશેષણ છે સ્થિર જ્ઞાન. અંતે સ્થિર જ્ઞાનની એકતામાં, અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં, ન અન્ય આલંબન એકતામાં ટકાવતા કેવળ જ્ઞાન પામો.
શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ સમયસારજીનો સારાંશ કહી દીધો ત્યાં, અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ આત્મભાવના પુષ્પમાં છેવટનું કહી દીધું કે જે કંઈ છે તે આ સ્થિર જ્ઞાન છે, અને એ કોઈ પછી એને આલંબન રહેતું જ નથી. અને કેવળ એટલે જ શબ્દ કહી દીધો કે માત્ર ફક્ત આત્માનું જ કેવન કરે છે, સેવન કરે છે, તેનું નામ કેવળ જ્ઞાન કહેવાય છે, અને માટે તે નિર્વિકલ્પ છે. પછી સ્થિર હોય તે નિશ્ચિત જ હોય, એમાં કાંઈ ફેરફાર થવાના ન હોય, એટલે નિશ્ચય થઈ ગયું, નક્કી થઈ ગયું, નિર્ધાર થઈ ગયો, નિર્ણિત થઈ ગયું, અને એમાં કોઈ લવલેશ શંકા નથી, અને ક્યારેય કોઈ વિકાર, વિભાવ, ફેરફાર અને આધીન નથી. હવે કોઈ ફેરફાર નથી, નિશ્ચિત છે, નક્કી થઈ ગયું અને સ્થિર થઈ ગયું છે. અને છેલ્લો એક શબ્દ કહેવો હોય તો નિરપેક્ષ છે, કેમ કે એ કેવળની જ સ્વભાવનું અને પાછું અખંડ જ્ઞાન છે, અને સ્વભાવને કોઈની અપેક્ષા હોતી નથી. સ્વભાવના ફલકમાં બધું તરે છે, પણ સ્વભાવને કોઈની અપેક્ષા નથી, સ્વભાવને કોઈનો આધાર નથી, સ્વભાવનો બધાને આધાર છે. એ પણ એક સિદ્ધાંત છે. અને એટલા માટે આ સંપૂર્ણ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવલ જ્ઞાન, અને એનું જ નામ નિર્વિકલ્પ જ્ઞાન. પાછું ખાલી નિર્વિકલ્પ જ્ઞાન નથી, સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન છે, એટલે કે કેવલ જ્ઞાનની જ વાત છે. તો તે કેવલ જ્ઞાન થવા સુધી પહોંચવું હોય તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અહીંયા શ્રુત જ્ઞાનની વાત છે, એ મુખ્યપણે તેનું સાધન છે. કોઈ જીવ એમ કહી દે કે સમ્યક દર્શન થઈ ગયું, હવે કેવલ જ્ઞાન થઈ જશે, માટે શ્રુત જ્ઞાનનું અમને કોઈ અવલંબનની જરૂર નથી, આધારની જરૂર નથી, તો ચાલે બાલે નહીં, એમ કહી શકાય જ નહીં. કેમ કે 12મા ગુણસ્થાના જ્ઞાન સુધી, યાને કે કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી, કેવલ જ્ઞાન થવાના પહેલા સમય સુધી, એટલે કે થઈ જાય ત્યાં સુધી જ્ઞાની પુરુષનું અવલંબન કે આજ્ઞાનું અવલંબન જરૂરી છે, અને સાથે સાથે સ્વભાવનું અવલંબન છે, બીજી કોઈ વસ્તુનું અવલંબન નથી. એટલે કે બીજા કોઈ અવલંબનથી કે અપેક્ષાથી એ પર છે, બધાનો ત્યાગ કરી દીધેલો છે, તેનું નામ કેવલ જ્ઞાન છે. એટલે કે શ્રુત વિકલ્પ રૂપે શુક્લ ધ્યાનના બીજા ત્રીજા પાયા સુધી એક શબ્દનું પણ ધ્યાન ધરે છે, તે કેવલ જ્ઞાન શુક્લ ધ્યાનના બીજા પાયા વખતે થાય છે. એકત્વ, વિતર્ક, અવિચાર. પૃથક્ત્વ, વિતર્ક, વિચાર એ પહેલો પાયો ભાંગો છે, બીજો ભાંગો છે તે પૃથક્ત્વ નહીં પણ એકત્વ, વિતર્ક, અવિચાર છે. એટલે એમાં એને જ્ઞાન થાય છે, બાકી થતું નથી. તો તે વખતે શ્રુત જ્ઞાનનો આધાર છે એકાદ શબ્દ ઉપર. વિતર્કો શ્રુત, ત્યાં વિતર્ક શબ્દ કહી દીધો છે. વિતર્ક એટલે તર્ક વિતર્ક નહીં, પણ કોઈ એક શબ્દ, શાસ્ત્રનો કોઈ એક શબ્દ, શ્રુતનો કોઈ એક શબ્દ, જ્ઞાની પુરુષનો એક શબ્દ, એક આજ્ઞા, એનું અવલંબન, અને તેના પર મથી રહે છે, મચી રહે છે, અને ત્યારે શુક્લ ધ્યાન, કેવલ જ્ઞાન વગેરે કહીએ છીએ તે થાય છે. એટલે સમજવાનું છે કે શ્રુત જ્ઞાન મુખ્યપણે છે. શ્રુત જ્ઞાનનો આપણા ઉપર પરમ ઉપકાર છે. સત્શાસ્ત્રનો, સત્શ્રુતનો, પરમશ્રુતનો ઉપકાર કોઈથી ઉપેક્ષી શકાય તેમ નથી. છેક સુધી કેવલ જ્ઞાન થતાં સુધી 11મોય નહીં પણ 12મો, 11મે તો પડે છે, 12મા ગુણસ્થાના જ્ઞાન 13માની શરૂઆત વખતે પણ શ્રુત જ્ઞાન છે, સત્પુરુષ છે, માથે હાથે સાથે જ્ઞાની પુરુષ છે અને છે. જો નથી તો માર્ગના અજાણપણાને લીધે 11મે ગાડી ખડી જાય છે, પડી જાય છે. આપણે જાણીએ છીએ, કાં તો લોભ જાગે છે, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે, કાં તો અભિમાન પ્રગટે છે, અને કાં તો પછી જ્ઞાની માથે રાખ્યા નથી અને પડી જવાનો વારો આવે છે. તો અહીંયા વાત કરતા હતા કે જે કંઈ છે તે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાના એક જ્ઞાન સાધન છે, તેમાં પણ શ્રુત જ્ઞાન મુખ્યપણે છે, અને કેવલ જ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. એટલે કે શ્રુત જ્ઞાનનો પાયો છે, એનો આધાર છે, ટેકો છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે નહીં. માનો કે કોઈ શરૂઆતથી જ કે શ્રુત શાસ્ત્ર ભણવાની કે વિચારવાની શું જરૂર, તો કૃપાળદેવે ચોખ્ખી ના પાડી દીધી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કર વિચાર તો પામ, એક રીતે શુભાશીષ આશીર્વાદ આપી દીધા કે વિચાર કરીશ તો પામીશ, અને બીજી રીતે વિચાર નહીં કરતો નહીં પામે, એટલે ના પણ પાડી દીધી છે કે આવી રીતે કરી જઈશ તો તું અટકી જઈશ, પણ વિચાર કરવો પડશે. કેવલ જ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુત જ્ઞાનથી થાય છે. એટલે કે જો કેવલ જ્ઞાન પામવું હશે તો, અને ત્યાં સુધીની દશા કરવી હશે તો એનો હેતુ અને હિત બંને શ્રુત જ્ઞાન છે. એના કારણમાં શ્રુત જ્ઞાન છે અને એના હિતમાં પણ શ્રુત જ્ઞાન છે. માટે શ્રુત જ્ઞાનની મુખ્યતા અહીંયા સૌભાગભાઈ જેવા સૌભાગભાઈને પત્ર લખે છે ત્યારે છે. થોડાક મહિના પછી તો સૌભાગભાઈનો દેહ ત્યાગ થઈ જવાનો છે. આ પરમ સમાધિ દશા કરવી છે, કરાવી છે, પરમ પુરુષ દશા સુધી પહોંચાડવાના છે. અને આ ફાગણ મહિનામાં પત્ર લખાય છે, પછી ચૈત્ર, વૈશાખ અને જેઠ
પછી તેમનો દેહ ત્યાગ થઈ જાય છે. એટલે કે જલ્દી હવે પરમ કૃપાળુદેવ પણ બધું લખી દે છે અને સૌભાગભાઈને આ પત્રથી સમાધાન થઈ જાય છે કે આપ કહો તે ખરું તો વિકલ્પ જ્ઞાન કહેવાતું હશે, પણ ડુંગરસિંહભાઈ બધાને એકાંતે કહે છે તે ઠીક લાગતું નથી. તરત જ કૃપાળુદેવે અપેક્ષા સહિત જવાબ આપ્યો કે કેવલ જ્ઞાનની અપેક્ષાએ તેને વિકલ્પ જ્ઞાન કહી શકાય, બાકી તો જ્ઞાન જ છે. ટૂંકમાં મતિ શ્રુત અવધિ મન પર્યવ 4 જ્ઞાન વિકલ્પ જ્ઞાન કહેવાય અને કેવલ જ્ઞાન છે તે નિર્વિકલ્પ જ્ઞાન કહેવાય. એટલો સારાંશ છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. સાથે સાથે આપણે જે વિકલ્પ શબ્દનો અર્થ વિચાર કરતા હતા તે કહી દઉં કે એક વિકલ્પ એટલે આપણે ભેદ કે પ્રકાર કે ભાંગા કહીએ તે થાય. બીજો વિકલ્પ એટલે સંશય થાય. આમ હશે કે તેમ, આમ હોય કે તેમ, અત્યારે આવે કે પછી આવે, આજે જવું કે કાલે જવું, તો આવા બધા નાના મોટા છે તે સંશય છે એ પણ ચાલે નહીં, અને કોઈ વાર કલ્પના છે તે પણ ચાલે નહીં. એટલે કે વિકલ્પ જ્ઞાનમાં આ બધું ત્રણેય હોય છે. એટલે આ મધ્યશ્રુત અવધિ મન પર્યાવમાં આવા બધા ભાવ હોઈ શકે છે. કેવલ જ્ઞાનમાં કોઈ જ ખંડ પડતો નથી, ભાગ પડતો નથી કે ભેદ પડતો નથી. ફરીથી વિકલ્પના જે 3 અર્થ કર્યા છે કે પ્રકાર, સંશય અને કલ્પના, તો એ વિચારવાનું છે કે પહેલો અર્થ શું કર્યો કે શબ્દના જ્ઞાનથી જેની કલ્પના મનમાં થઈ શકે છે પરંતુ તેવી કંઈ વસ્તુ હોય નહીં તે, જેમ કે આકાશ કુસુમવત અથવા તો શશશૃંગવત કે સસલાના શિંગડા, પણ હોય જ નહીં. સસલું બોલ્યા એટલે એની કલ્પના થઈ શકે, હોઈ શકે સસલું, શિંગડા બીજાના હોઈ શકે, એ યાદ આવી જાય. પછી બે ભેગું બોલીએ તો એમ થાય કે એવી કોઈ વસ્તુ તો છે નહીં, એ હયાતીમાં છે નહીં, અશક્યવત છે. તો પણ ત્યાં એને વિકલ્પમાં કીધું છે કે જેની કલ્પના થઈ શકે, હકીકતમાં તેવું અસ્તિત્વમાં હોતું નથી. આકાશમાં પુષ્પ કહીએ, આકાશમાં પુષ્પ ઉગતા નથી કે થતા નથી, તો પણ આપણે આકાશ કુસુમવત કહીએ છીએ, આકાશ પુષ્પવત કહીએ છીએ, તો કે તે વિકલ્પાત્મક જ્ઞાન છે કે એમ ઉપમા અપાય છે, હકીકતમાં એની કલ્પના થઈ શકે છે, એથી વિશેષ કાંઈ છે નહીં, એનું અસ્તિત્વ નથી. બીજી રીતે કહું, બીજો ભાંગો કહીએ કે જે વસ્તુ શૂન્ય હોવાથી પોતાનાથી વિરોધી એવું જે ઉત્તરકાળમાં થતું જ્ઞાન અને તેનો જે બાધ ન કરે તે વિકલ્પ. હવે બાધ શબ્દ વેદાંત દર્શનનો છે અને અધ્યાત્મશાસ્ત્રમાં પણ ન્યાયશાસ્ત્રમાં પણ આવે છે. તો એ બાધ એટલે મિથ્યાપણાનો નિશ્ચય. તો કે જે વસ્તુ શૂન્ય છે, પોતાના વિરોધી એવું ઉત્તરકાળમાં થતું જ્ઞાન અને તેનો જે બાધ ન કરે એટલે કે મિથ્યા છે એમ ન કહી દે તે, તો કે વિકલ્પ છે કે ત્યાં એને એ કદાચ ખોટું પણ હોય, એ મિથ્યા જ્ઞાન છે, અથવા એ સત્ય લાગતું નથી એટલે કે મિથ્યા જ્ઞાનની દેશત રહે છે, તો તે વિકલ્પ છે કે ત્યાં શંકાને સ્થાન રહ્યું. અને અહીંયા નિર્વિકલ્પ જ્ઞાન છે તેમાં શંકાને સ્થાન છે જ નહીં. જ્ઞાન તહા શંકા નહીં સ્થાન. જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા લાવવાની નથી, અને જ્યાં શંકા ગણે છે ત્યાં સંતાપ આવીને ઊભો રહે છે. ત્રીજી વસ્તુ છે કે બીજી વસ્તુનો બોધ કરનારો શબ્દ, તેનું નામ વિકલ્પ. એટલે આપણે જેને ઓર અથવા કે એમ જે ઓલ્ટરનેટિવ કહીએ છીએ તે વિકલ્પ. ચા લેશો કે કોફી, ઠંડુ લેશો કે ગરમ, આજે આવશો કે કાલે, વગેરે બધા પ્રશ્નો થાય છે. ટ્રેનમાં જવું કે પ્લેનમાં જવું, આ જે બધા કે, ઓર અથવા એ વિકલ્પ છે, અને એ વિકલ્પ જ્ઞાન આપણને વણાઈ ગયું છે, વ્યવહારમાં પૂરેપૂરું વણાઈ ગયું છે. એના વિનાનો દિવસ ઉગતો જ નથી. કે અને ઓર અને અથવા તો આવ્યા વિના રહેતું જ નથી. એ વિકલ્પ જ્ઞાન છે. તો મતિશ્રુત અવધિ મનવ પર્યવને કેવલ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહ્યા છે. કેવલ જ્ઞાન સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન છે. માત્ર નિર્વિકલ્પ જ્ઞાન નથી, સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પરમ કૃપાળુદેવે વતનથી એટલે કે જન્મભૂમિ તીર્થ સ્થળ કયો, તીર્થાધિરાજ કયો, શ્રી વવાણિયા તીર્થથી આ પત્ર લખવાની કૃપા કરી છે. આગળ જઈએ. પત્રાંક 746, વવાણિયા, ફાગણ સુદ બીજ, વિક્રમ સંવત 1953, તારીખ 5/3/1897, શુક્રવાર. કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, પણ 2-3 અવતરણ મૂક્યા છે, પોતાના જ રચેલા છે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. શ્યાત્મથી સિદ્ધિશાસ્ત્ર આપણે વિચાર્યું, યથાશક્તિ વિચાર્યું, દરરોજ કંઠસ્થ કે મુખપાઠ કરીએ છીએ તે, અને તેની શરૂઆતની જ ગાથા, પીઠિકામાં જ મુકાયેલી ગાથા, 6ઠી-7મી ગાથા કે ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. કોઈ પણ જીવને જ્ઞાન એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હશે તો એનામાં ત્યાગ અને વૈરાગ્ય તો જોશે જ. ત્યાગ કદાચ પછી આવશે, પણ પહેલો વૈરાગ્ય તો જોશે જ. વૈરાગ્ય પહેલો છે અને પછી ત્યાગ છે.
કેમ કે ત્યાં ત્યાગની વ્યાખ્યા બદલાઈ ગઈ છે કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રી જૈન ત્યાગ કહે છે. એટલે કે પોતાપણું નીકળી ગયું હોય, પરમાં પોતાપણું આત્માની બુદ્ધિ ન હોય, આત્મબુદ્ધિ ન હોય તો જ એને ત્યાગ કયો છે. વસ્તુ હાથમાં પકડી હોય પણ જો એમાંથી મારાપણું નીકળી ગયું હોય તો તે ગ્રહણ નથી પણ ત્યાગ છે. એવી તો કૃપાળુદેવની વ્યાખ્યા છે. તો એવો ત્યાગ અને એવો વૈરાગ્ય ન હોય તો એને જ્ઞાન થતું નથી. એટલે કે હોવું જોઈએ. નિષ્કુળાનંદજી જેવા નિષ્કુળાનંદજીએ પણ કેટલા સુંદર પદ લખ્યા છે. એમાંનું એક પદ, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. એટલે એ તો મુખ્ય વાત છે. પરંતુ સાથે સાથે કૃપાળુદેવે બધી અપેક્ષા લક્ષમાં લીધી, કહી દીધી છે કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ગામે ગામ એવા વૈરાગી જોગીડા તો હોય છે તો એને જ્ઞાન થઈ ગયું એમ તો નથી, પણ જે ત્યાગ વૈરાગ્યમાં અટકી રહે છે, ખડી રહે છે, એ પોતાનું ભાન ભૂલી જાય છે, સ્વરૂપનું ભાન થવાના બદલે ગુમાવી દે છે. એટલે તો ભૂલે નિજ ભાન, એને સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, થઈ શકતી નથી. પોતે સ્વભાવના ભાનમાં આવી શકતો નથી. કેમ કે એ ત્યાગ વૈરાગ્ય જ એને મુખ્ય લક્ષ્ય થઈ જાય છે. એક સત્ક્રિયાવાદી જ થઈ જાય છે, બિલકુલ ક્રિયાવાદી થઈ જાય છે. અને માત્ર વૈરાગ્ય, તપશ્ચરણ, બાહ્ય તપ અથવા તો અંતરંગ તપ, પણ માત્ર ત્યાગ વૈરાગ્ય તે રીતે કરે છે અને એમાં ને એમાં ખડી રહે છે. એના લક્ષ્યાંક બદલાઈ જાય છે, એના નોર્મ સ્ટેન્ડર્ડ્સ બધું બદલાઈ જાય છે, એની અપેક્ષા બદલાઈ જાય છે. એને માત્ર તેને તે જ દેખાય છે, તેમાં જ રોકાઈ જાય છે, તો એ આગળ જઈ શકતો નથી. એટલે એની ગતિ પ્રગતિ અટકી જાય છે. એટલે કે પોતાના આત્માનું ભાન થતું નથી અને આત્મા ભાનમાં આવે નહીં. એટલે આપણે સમજી જઈએ કે શું થાય કે સ્વરૂપની જ પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. પરંતુ અહીંયા તો પ્રમાદની બદલે આ ત્યાગ વિરાગ્યમાં સારી ક્રિયા અને સારા ભાવમાં જ ખડી રહીએ. એટલે પુણ્ય પાપના વિકલ્પમાં, પુણ્યના કારણમાં અને પુણ્યના પરિણામમાં જ પડી જાય છે. એટલે કે શુભ ભાવની પરંપરા સર્જાય છે, શુદ્ધ ભાવનો લક્ષ ચૂકી જાય છે અથવા બંધાયો જ નથી. શુદ્ધ ઉપયોગનું ભાન થતું જ નથી. તો શુભાશુભ ઉપયોગ અને શુભાશુભ ભાવ અને શુભાશુભ કર્મ એટલે કે પુણ્ય અને પાપ એમાં તો અનંતકાળથી છે. હવે એમાંથી બહાર નીકળવાનું છે, છેદ ઉડાડવાના છે. એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ અને તેની પ્રાપ્તિ કરવાની છે. કોને લખાયો છે આપણે કરી શકતા નથી. એક અનુમાન થાય કે તે જ તિથિ તારીખે લખાયેલો પત્ર છે. એટલે સૌભાગભાઈને કેટલુંક લખ્યા પછી, 745મું લખ્યા પછી, પોસ્ટકાર્ડ રવાના કર્યા પછી કૃપાળુદેવને ઘણીવાર એમ થતું કે ચાલો બીજું લખું, કે બીજું કંઈ ઉપયોગ એમાં ગયો કે લખી નાખું. તો તેમને જ આ પત્ર લખ્યો હોય તો નવાઈ નથી, બની શકે. પણ આપણને ખબર નથી એટલે આપણને મળ્યો છે એમ તો ગણવાનું જ છે. આગળ જઈએ. બીજી ગાથા લખી છે, કૃપાળુદેવે જ રચેલી કે સર્જેલી છે. જहाँ કલ્પના જલ્પના તहाँ માન દુઃખ છાય, મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. કલ્પના અને જલ્પના જ્યારે હશે, જ્યાં સુધી હશે, જેની પાસે હશે ત્યાં સુધી એને દુઃખ છવાયેલું છે. દુઃખની જ છાયામાં છે. છાયા, પડછાયા, પ્રતિબિંબ. એને છાય એટલે છવાઈ ગયું, આકાશ છવાઈ ગયું. એવી રીતે એને દુઃખ જ છવાઈ ગયેલું છે. બધેય દુઃખથી જ આવરેલો છે, અવરાયેલો છે. એટલે કે માથા ઉપર જ્યાં જુઓ ત્યાં દુઃખ છવાઈ ગયું. શું કામ? તો કે પોતે જ દુઃખી થાય છે. આત્મા જ પોતાનો વૈરી, આત્મા જ પોતાનો શત્રુ. કેમ? તો કે જहाँ કલ્પના જલ્પના, એ કલ્પના અને જલ્પનામાંથી બહાર જ આવતો નથી. કલ્પના શું છે? કાંઈ પણ તર્ક વિતર્ક કરે છે, કાંઈ પણ વિચાર કરે છે, કાંઈ પણ માન્યતા કરે છે. જ્ઞાની પુરુષ પ્રમાણે નથી, જ્ઞાની પુરુષની કીધેલી દીધેલી નથી. એટલે પોતાનું જે કાંઈ માન્યતા છે તે બધી જ કલ્પના કહી જાય છે. જેટલા અભિપ્રાય તેટલી કલ્પના, તેટલા નહીં, તેટલા સમય. હવે કેટલા બધા થાય? તો કે અનંતા થાય. તો કે બધું જ કલ્પના છે. માત્ર ખોટા તરંગ છે, ભ્રામક માન્યતા છે. તો કે ભ્રામક જ છે ને, સ્વરૂપનો નિર્ણય નથી થયો, જ્ઞાની પુરુષના કીધેલા પ્રમાણે નથી, એનું સંમત કરેલું સંમત કરતા નથી. તો ત્યાં ભ્રાંતિ જ છે. કેવું બોલવું ન ગમે, પણ જ્યાં સુધી આત્માનું શુદ્ધ શાંત સ્વરૂપ સંભાળ્યું નથી, ત્યાં શાંતિ નથી, ત્યાં સુધી ભ્રાંતિ છે. વેદાંત દર્શનની 5 પ્રકારની ભ્રાંતિ છે. અહીંયા બીજા પ્રકારની ભ્રાંતિ છે. જૈન દર્શનમાં મોટે ભાગે બધાને કર્મસંગની ભ્રાંતિ વધારે હોય છે. કર્તાપણું ને ભોગતાપણાની ભ્રાંતિમાંથી લગભગ કોઈ જૈન ઊંચો આવતો નથી. એટલે કે એ માન્યતામાંથી નીકળવું મુશ્કેલ છે. જ્ઞાની થાય છે, જ્ઞાની છે, એને કરતા ભોગતાપણાનું ભાન બરોબર છે. એટલે કે અકર્તા છે, અભોગતા છે, એને વેદાય છે.
પણ એ અજ્ઞાન દશા છે ત્યાં સુધીમાં તો આત્મા કરતા છે, ભોગતા છે એવું જ એને રહે છે. તો એ પણ એક જાતની કલ્પના છે. કલ્પના સતથી ઘણી આગે છે. 211મા પત્રમાં કલ્પના અને સતને ઘણી દૂરી છે, ઘણું ડિસ્ટન્સ છે, ઘણું જ દૂર છે. વિરોધ છે એમ નથી કીધું, પણ ઘણું દૂર છે. એટલે કલ્પનામાંથી જ ઠેકાણે આવશે. વિકલ્પની બીજી બેન અહીંયા કલ્પના મૂકી છે. જ્યારે આપણે વિકલ્પની વાત કરીએ છીએ તો વિકલ્પ કેવો કહીએ અને કેવી કેવું હોય તો કલ્પના, બહુ ફેર નથી. એટલે જ્યાં સુધી કલ્પના રહે છે, ભ્રાંતિ છે, ખોટી ભ્રામક માન્યતા છે, ધારણા છે, ખોટા તર્ક છે વગેરે જે બધું છે તે, અને સાથે સાથે જલ્પના, પ્રાસ બેસાડવા માટે કીધું નથી, પણ બહિર્વાચા જેટલી છે, હું આમ કહું છું, હું આમ માનું છું, હું આમ લખું છું, હું આમ સાંભળું છું, જે કંઈ બધું આવ્યું તે કલ્પના. પછી જલ્પના શું? તો કે બોલતા, કહેતા, લખતા નથી, પરંતુ મનમાં બધું ચાલ્યા કરે છે, તો એનું નામ જલ્પના છે. અંતરવાચા ચાલુ છે, પેલી બહિર્વાચા છે, આ અંતરવાચા છે. એટલે બકવાસ, બકવાટ, બબડાટ, બ્લાબલા કહીએ છીએ, બહિર્વાચા કહીએ છીએ, એને કથન કહીએ છીએ, એને તર્ક કહીએ છીએ, કંઈક વાદ કરીએ છીએ, એ કામ કહે છે, તરત જ આપણે ડિસએગ્રીમેન્ટ હોય છે અથવા આપણે આપણો મત રજૂ કરીએ છીએ. આ બધું જ શેમાં જાય? તો કે જલ્પનામાં જાય. કોઈ વાર કહીએ, કોઈ વાર ન કહીએ, મનમાં પણ ચાલે તો એ અંતરવાચા ચાલે છે. ખરેખર તો આત્મસિદ્ધિજીની ગાથા અથવા તો આ જ ગાથા આપણે મનમાં ગાયા કરીએ, રટ્યા કરીએ તો કલ્યાણ તો થવાનું હોય તો થાય સમજવા માટે, પણ એને પણ ભગવાનની ભાષામાં તો જલ્પના જ કીધી છે. આપણને કોઈક કડી સાંભળી હોય, સુંદર કંઠમાં ગવાયું હોય અથવા તો ચર્ચા થઈ હોય અને એ દિવસ રાત રટણ રહ્યા કરતું હોય તો સારી વાત છે, બીજી બધી વસ્તુ કરતાં સારી વાત છે, પરંતુ તેને જ્ઞાની પુરુષના ચોપડે તો એ જલ્પના જ કહેવાય છે કે તારી અંતરવાચા ચાલુ થઈ ગઈ. એનું જ રટણ ને એની જ રટ. આત્મસિદ્ધિજી જુદા જુદા રાગમાં, ઢાળમાં ગાઈએ, પૂજા ગાઈએ, આપણને એ જ લક્ષ મારીએ, એ જ ભાન મારીએ, સ્મૃતિ મારીએ તો ઉપયોગ શુભમાં છે, પરંતુ શુદ્ધમાં નથી. એને અંતરવાચા ચાલુ થઈ ગઈ કહેવાય. અથવા આપણને એમ થાય, ટેન્શન હોય ને, આમ કરવું છે, તેમ કરવું છે, કોઈ સંકલ્પ કર્યો હોય કે યાત્રામાં નીકળવું છે, જાત્રા કરવા જવું છે, ભક્તિ કરવી છે, વાંચન કરવું છે, એ બધા શુભ સંકલ્પ છે, એ પણ મનમાં ચાલ્યા કરે છે, એના પ્લાન કર્યા કરીએ છીએ, એની વ્યૂહ રચના કર્યા કરીએ છીએ, એ જલ્પના જ છે. જ્યારે અંતરવાચા અને બહિર્વાચાનો એકી સમયે ત્યાગ થાય છે ત્યારે તે જીવને સમ્યક દર્શન થઈ જાય છે. સમાધિ શતકમાં શ્રી પૂજ્યપાદ સ્વામી કહે છે, એષઃ સમાસેન યોગ્ય, એષઃ સમાસેન. આ ટૂંકમાં કહી દીધું. સમાસ એક શબ્દમાં ઘણી તાકાત હોય. સુખ દુઃખ કહી દીધું આપણે, તો સુખ અને દુઃખ, સુખ કે દુઃખ, એમ જે થોડા શબ્દમાં વધુ કહી દેવાનું છે તે સમાસ કહેવાય. શબ્દની એક શૈલી છે. અને એ એષઃ એટલે આ સમાસ કહીએ છીએ. આ અમે શાસ્ત્રોનો સાર આ ટૂંક શબ્દમાં કહી દીધો કે અંતરવાચાના બહિર્વાચાનો ત્યાગ એક સમયે કરી દો તો સ્વભાવનું ભાન પ્રગટી જાય, સમ્યક દર્શન થઈ જાય. એટલે કે ત્યાં જીવ નિર્વિકલ્પ દશાને પામે છે. તો થોટલેસ સ્ટેજ કે નિર્વિકલ્પ દશા માટેનો તો બધાનો પુરુષાર્થ છે. અને કેટલી સુંદર ચાવી મૂકી દીધી તે સમાધિ શતકની 17મી ગાથા કે એષ સમાસેન યોગ. અને એ જ વસ્તુ અહીંયા કીધી કૃપાદેવે, જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય. એટલે એ 3 વસ્તુ છે, એ 2 વસ્તુ છે, ત્યાં દુઃખ જ છવાયેલું છે. મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. જો કલ્પના જલ્પના મિટાવી દઉં, ફીટાવી દઉં કે બંધ કરી દઉં, ન કરું તબ, ત્યારે ને ત્યારે જ વસ્તુ, આત્મવસ્તુ. આત્મા પણ એક વસ્તુ છે, દ્રવ્ય છે, પદાર્થ છે, અને તું જેમાં વસેલો છે તે એવો આત્મા. તીન પાય. તીન એટલે 3, તો કે રત્નત્રયની તું પ્રાપ્તિ કરે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની, ત્યારે તને પ્રાપ્તિ થઈ જાય છે. વસ્તુનું સ્વરૂપ તને ત્યારે ઉપલબ્ધ થઈ જાય છે. આ લબ્ધિ, ઉપલબ્ધિ, આ જ સમ્યક દર્શન અને આ ભાવ. અને કૃપાદેવે ધીમેકથી મૂકી દીધું. જોકે આના વિશે આખું પદ લખ્યું છે અને તે હાથનંદમાં આવે છે. ત્યારે આપણે આ ગાથા વિશેષ લઈશું. અત્યારે આટલું જ બસ છે કે કલ્પના જલ્પના છે એનાથી દુઃખ છવાયેલું રહે છે, અને જો તેમાંથી નીકળી જાય તો તેને ત્યારે ને ત્યારે સમ્યક દર્શન એકની જ પ્રાપ્તિ નથી થતી, પણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની પ્રાપ્તિ થઈ જાય છે. તબ વસ્તુ તીન પાય. કેમ કે સમ્યક દર્શન થયું એટલે જે જ્ઞાન હતું તે બધું જ સમ્યક જ્ઞાન થઈ ગયું, અને તે જ વખતે તે જીવને સ્વરૂપાચરણ ચારિત્ર તો કહેવાય જ. એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે કે આત્માનો અનુભવ થઈ ગયો, આત્માનું જ્ઞાન થઈ ગયું, રત્નત્રયની પ્રાપ્તિ થઈ ગઈ. આપણે મંગલાચરણ કર્યું કે રત્નત્રય દાતાર હે પરમ કૃપાળુદેવ, હે જ્ઞાન અવતાર, હે પરમ કૃપાળુદેવ. ત્યાર પછીનો દોહરો મૂક્યો છે,
पढ़े पार कह पावनो मिटे न मन को चार जो कोलू के बैल को घर ही को शहजार। આ પણ સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ લખેલી ગાથા છે. ઓફકોર્સ એમણે સંસ્કૃતમાં મૂક્યું છે અને પછી શ્રી યશો વિજયજી મહારાજે ગુજરાતી પદ્યાનુવાદ કર્યો છે. સમાધિ શતકનો સમશ્લોકી ગુર્જર પદ્યાનુવાદ અને દોહરામાં મૂક્યો છે. પછી પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ અનુષ્ટુપમાં એટલું જ સુંદર મૂકેલું છે જે ગ્રંથ યુગલમાં પ્રકાશિત છે. તો અહીંયા આ ગાથા છે તે સમાધિ શતકની 79મી ગાથા અને એનો યશો વિજયજી મહારાજે કરેલો પદ્યાનુવાદ છે કે પઢી પાર કહા પાવનો મીટે ન મન કો ચાર. કેવી રીતે જ્યો કોલું કે બેલકું, જે કોલુંનો બળદ જેણે જોયો છે એને ખબર છે કે આખો દિવસ ફર્યા કરે, 8-8, 16-16, 24 કલાક ફરે અને મનમાં એમ જાણે છે કે હું તો હજારો માઇલ કે હજારો ગાઉ ચાલી નાખ્યું, ક્યાંથી ક્યાં ગયો. જે જુએ છે એને ખબર છે કે ઠેરનો ઠેર કે ઘેરનો ઘેર હોય છે, એ ક્યાંય આગળ ગયો નથી, એટલી જ એની દુનિયામાં ફરફર કરતો હોય છે. અને એવી જ રીતે જેને મન વશ થયું નથી તે ગમે તેટલું પઠન પાઠન કરે, મીટે ન મન કો ચાર. એનો ચારો કયો છે તો કે એ સંસારની ચાર ગતિમાં ફર્યા કરે છે, ચર્યા કરે છે, ગમે તેટલું વાંચે છે, વિચારે છે, પઠન પાઠન કરે છે તો પણ તેનું સંસાર પરિભ્રમણ મળતું નથી. ઘેરનો ઘેર, ઠેરનો ઠેર. મેલ કરવત મોચીના મોચી, એમ ઘાંચીના બળદની વાત મૂકી છે, મોચીની વાત મૂકી છે. તેવી જ અહીંયા આ ગાથા કૃપાળદેવે જેને પણ લખી હોય એને કહી દીધું કે જો તમે મન વશ નહીં કરો તો પઢી પાર કહા પાવનો, કેવી રીતે પાઠ કરશો, ગમે એટલું ભણો, પઠન પાઠન કરો કે સ્વાધ્યાય ભક્તિ કરો, પણ તમે પાર કેવી રીતે આવશો, પવિત્ર રીતે પાર ક્યારે થઈ શકો. મીટે ન મન કો ચાર, ચાર ગતિમાંથી ઊંચા ક્યારે આવશો. કે જ્યાં કોલું કે બેલ કો ઘર હી કોશ હજાર. એટલે કે જ્યાં સુધી મન વશ નથી, મનને જીત્યો નથી, ત્યાં સુધી 5 ઇન્દ્રિય 4 કશાયને જીત્યા નથી, આત્માને જીત્યા નથી, એટલે કે સ્વતંત્ર નથી. સમાધિ તંત્ર શબ્દ છે, દિગંબર આમનાયમાં સમાધિ તંત્ર કહેવાય છે કે સમાધિ આત્મ પરિણામની સ્વસ્થતા. હવે આત્માના પરિણામ એવા શાંતને સમાધિમય છે કે એનું જ રાજ ચાલે છે, એનું જ શાસન ચાલે છે, તેનું નામ તંત્ર. તંત્ર એટલે આપણે વહીવટ, કારભાર, વ્યવસ્થા કહીએ, શાસન પણ કહીએ. એટલે કે તે સમાધિ તંત્ર. તેનું જ બીજું નામ સમાધિ શતક, જે આપણે 100 શ્લોક કે 100 જેટલા લગભગ હોય એટલે શતક શબ્દ વાપરીએ છીએ. વસ્તુતા એ બંને એક જ છે. એટલે આ ગાથામાં કૃપાળદેવે મન વશ કરવાનું, આત્માનું સ્વતંત્ર, પોતાના પર રાજ ચાલે એ મોટી વાત મૂકી દીધી છે. મનનું રાજ નહીં, મન કી મરજી, મન કા રાજ નહીં, આત્માને સ્વતંત્ર કરવા નીકળ્યા છીએ. આત્માને જ્યારે સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, પછી સ્વાધીન સુખ જે કહ્યું કે નિજવશ તે સુખ લઈએ રે ભવિકા વીરવચન ધરીએ. તો એ વીરવચન ચિત્ત ધરીએમાં શું આવ્યું કે સ્વાધીન સુખની બલિયારી છે કે સ્વતંત્રતા હોવી જોઈએ, પોતાને અધીન હોવું જોઈએ, પોતાનું તંત્ર પોતાના પર ચાલે તો કે આત્માનું જ ચાલે, બીજાનું ચાલે નહીં. દેહનું તો ચાલવાનું નથી. જે કંઈ છે તે આત્માની સત્તા વડે જ બધું ચાલે છે. તો એ સ્વતંત્રતા માટે અહીંયા ગાથા મૂકી દીધી છે. આગળ જઈએ, કેવી રીતે થાય. મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. અહીંયા મોહનીય કર્મની વાત મૂકી. 8 કર્મમાં પહેલો નંબર નથી, ચોથો નંબર છે. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, એ રીતે ચોથો નંબર આવ્યો. સામાન્ય ક્રમ છે તે એમાં ચોથો છે, પરંતુ મુખ્ય છે, રાજા છે, એનો વિચાર આપણે કર્યો છે એટલે વધારે કરતા નથી. એ મોહનીય જ રખડાવે છે એટલે એનું સ્વરૂપ આજીવે અત્યંત વિચારવા જેવું છે. આ મોહિનીએ મહા મુનિવરોને પણ, મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. મોહિની, માયા, મમતા, જે કહેવું હોય તે. મોહ શબ્દને જેટલી રીતે બહેલાવવો હોય એ રીતે બહેલાવી શકાય. શાસ્ત્રોમાં ભલભલા શાસ્ત્રકર્તાઓએ 60-70 પર્યાય શબ્દમાં મોહ સમજાવ્યો છે. તેમાંનું અહીંયા મોહિની કહ્યું કે જે વિષ્ણુ નારાયણને મોહિનીનું સ્વરૂપ લેવું પડ્યું હતું. સમુદ્ર મંથનમાંથી દેવો અને દાનવોને યથાયોગ્ય ઝઘડો ન થાય અને જેને જે વસ્તુ આપવાની હતી તેને આપવી હતી. દાનવને ઝેર જ આપવાનું હતું, દેવોને અમૃત પીવડાવવાનું હતું. તો ત્યાં વિષ્ણુએ પણ મોહિનીનું સ્વરૂપ લીધું. તો એવી મોહિની ભલભલાને સુવડાવી દે છે, પોતાના પાશમાં લઈ લે છે. પાશ 8 પ્રકારના ફાંસલા છે, બંધન છે, અથવા તો ઝાડ છે, અથવા તો ફંદા છે.
એ 8 પ્રકારનો પાશમાં બધું આવી ગયું. મોહજાળ, માયાજાળ, સંસાર, ઇન્દ્રજાળ એમાં લઈ જાય છે. એવા મુનીશ્વરોને પણ હવે આત્માનું જાણપણું હોય એવા મુનિવરોને પણ લબ્ધિ સિદ્ધિ પ્રગટે છે અને તે વખતે પડી જવાના ચાન્સીસ છે. 1500 દેવદેવીઓ કહે છે, વિનંતી કરે છે અને પછી મુનિવર પણ કેટલાક એમાંથી ચ્યુત થઈ જાય છે, સ્વરૂપનું ભાન ભૂલી જાય છે અને એવી લબ્ધિ સિદ્ધિમાં પડી જાય છે. તો રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. એટલે કેટલાક રિદ્ધિ સિદ્ધિમાં પડી જાય છે, કેટલાક રિદ્ધિ સિદ્ધિ વાપરી નાખે છે અને વિમુક્ત કરી દીધા એટલે છૂટી થઈ ગઈ. એમને રિદ્ધિ સિદ્ધિ જે કંઈ આત્માની સાંપડી હતી એનાથી છૂટી થઈ ગઈ. એટલે કે મુનીશ્વરને પણ ફગાવી દીધા, છોડી દીધા, ત્યાગી દીધા. કોણે? આ મોહનીય કર્મે. તો શાશ્વત સુખ છીનવી લીધું અને ક્ષણભંગુરતામાં લલચાવી અને રખડાવ્યા છે. કોઈ પણ મુનિ કે મુનીશ્વર જ્યારે લબ્ધિ સિદ્ધિ ફોરવે, શાસનની રક્ષા કાજે ફોરવે તો પણ પોતાનું તો અકલ્યાણ જ છે. પોતે ત્યારે પ્રમાદમાં આવ્યા હોય તો જ આ લબ્ધિ સિદ્ધિ ફોરવી શકે, એમનેમ ફોરવી શકે નહીં. એટલે પ્રમત્ત ભાવ છે અને એ કરવાની કોઈ જ્ઞાની પુરુષની આજ્ઞા નથી. એટલે કે આટલે સુધી આવીને પણ એ લલચાવીને રખડાવ્યા છે. 14 પૂર્વધારી હોય તો પણ પડી જાય છે એક આ લબ્ધિ સિદ્ધિને કારણે. અને એના કારણમાં શું? તો કે મોહ મૂંઝવે છે, મોહ ભૂલવે છે. આ મોહનીયનું સ્વરૂપ વારંવાર અને અત્યંત વિચારવા જેવું છે. અને આપણે જાણીએ છીએ કે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન અને વગેરે કર્મ પ્રગટે છે, વગેરે જ્ઞાન પ્રગટે છે, એટલે સિદ્ધિ પ્રગટે છે. પણ મોહનીય કર્મનો નાશ થાય એટલે પેલું શું થઈ જાય છે? તો કે દર્શન મોહ ને ચારિત્ર મોહનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવલ જ્ઞાન થાય. જ્ઞાનાવરણીયના ક્ષયથી કેવલ જ્ઞાન થતું નથી. એ વિચારવા જેવું છે. મોહનીય જવું જોઈએ, દર્શન મોહ જાય, ચારિત્ર મોહ જાય તો જ કેવલ જ્ઞાન થાય. આપણે જ્યારે આ પ્રસંગ આવ્યો છે ત્યારે આના વિશે વિચારણા કરી છે કે પેલું જ્ઞાનાવરણીય જતું નથી, પેલું મોહનીય જ જવું પડે છે. સમ્યક દર્શન માટે પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નથી કીધો, પરંતુ દર્શન મોહનો ક્ષય અથવા ઉપશમ અથવા ક્ષયોપશમની રિક્વાયરમેન્ટ છે, પૂર્વ શરત છે. પછીનો બોધ છે નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મ સ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટા ભાવે રહેવું એવો જ્ઞાનીનો ઠામ બોધ છે. તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. જિજ્ઞાસામાં રહો યોગ્ય છે. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. શરૂઆત કરી નિર્વિકલ્પ સ્થિતિ લાવવી. આ નિર્વિકલ્પ સ્થિતિ શા માટે લાવવી? તો કે નિર્વિકલ્પ જ્ઞાનની વાત ચાલે છે, સંપૂર્ણ જ્ઞાનની વાત ચાલે છે. સંપૂર્ણ નિર્વિકલ્પ એટલે કેવલ જ્ઞાનની વાત ચાલે છે. તો કેવલ જ્ઞાન સુધી પહોંચાડવા છે એટલે વધારે સમજાય છે કે આ પત્ર સૌભાગભાઈને હોઈ શકે છે. તો કે નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, ચોખ્ખી આજ્ઞા કરતા હોય, આદેશ કરતા હોય, સૂચના કરતા હોય, સલાહ આપતા હોય, એમ ચોખ્ખો અભિપ્રાય કૃપાળુદેવ જરૂર હોય તો જ આપે છે. એમાંનું આ એક વચન છે કે નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આણવી. લાવવી ક્યાંથી લાવવી? તો કે પોતે જ બીજું મૂકી દે, વિકલ્પ મૂકી દે એટલે નિર્વિકલ્પતા તો છે જ, ક્યાંય બહારથી લાવવાની નથી. અંતરવાચા બહિર્વાચાનો ત્યાગ કરીએ ત્યારે થાય છે શું? તો કે નિર્વિકલ્પ દશાનો જ અનુભવ થાય છે. સ્વરૂપનો અનુભવ કયો, ઉપયોગનો અનુભવ કયો, નિર્વિકલ્પ દશાનો અનુભવ કયો. શબ્દો જુદા છે, બાકી તો જે થાય છે તે એક જ વસ્તુ થાય છે કે વિકલ્પ વિનાની સ્થિતિ થાય છે. એટલે નિર્વિકલ્પ સ્થિતિની એટલી મહત્તા છે કે જેથી કરીને તે લાવવાની આજ્ઞા કરી છે. તે થાય એટલે શું થાય? તો કે આત્મ સ્વભાવમાં રમણતા કરવી, રમણતા રાખવી નહીં, કરવી. એટલે આત્મ સ્વભાવની પ્રાપ્તિ તો થઈ જ ગઈ. એક સમય 10 સમય, 1 સેકન્ડ 10 મિનિટ એમ નહીં, હવે થોડોક વખત વધારે ટકી જાય એવું કરો. એમાં જ રમો, રમણતા. એમાં જ રમ્યો, એમાં જ રત રહ્યો, એમાં જ મગ્ન રહ્યો, એમાં જ રચ્યા પચ્યા રહ્યો. બીજી કોઈ વાતનું કામ નથી, બીજા કોઈ સ્વભાવમાં તમારે જવા જેવું નથી. કારણ કે આમ પણ બધા જ સ્વભાવ જીવના છે. એ સમસ્ત સ્વભાવ જીવથી છૂટી શકે તેમ નથી. નિત્યત્વનો સ્વભાવ હોય અથવા દ્રવ્યત્વનો હોય, એ બધા સ્વભાવ આત્માની સાથે જ છે. અથવા તો એક સરખા પ્રદેશ રહેવા, સમતાનો સ્વભાવ, રમતાનો સ્વભાવ, જે સ્વભાવ કહેતા અહીંયા લક્ષણ, એ બધા લક્ષણ તો આમ પણ જીવથી છૂટવાના નથી. એ સમસ્ત સ્વભાવ તો સાથે જ છે. પણ જે વિભાવમાં કોઈ જતા રહે છે તો વિભાવ પરિણતિમાં જવાનું નથી. જો સમકિતને ખરેખરું વિચારે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય એવું આ ભગવાનના ટંકોત્કેરના વચન છે. તો એ 9 સમય સુધી, 8 સમય સુધી આત્મ સ્વભાવની સ્થિરતા ન થઈ શકે? હોવી જ જોઈએ, કરતા જ હોતા હોવા જોઈએ. પણ એ આત્મ સ્વભાવની સ્થિતિ અને સમકિતને ખરેખરું વિચારવામાં ફેર છે.
આત્મ સ્વભાવમાં રમણતા વધારે વખત થઈ શકે છે, પરંતુ સમ્યક દર્શનને વિચારવામાં, એટલે ત્યાં વિચાર શબ્દ બહુ અગત્યનો થઈ જાય છે. એક જાતનું નિધિધ્યાસન કે ધ્યાન જ છે, અને તેના ધ્યાનમાં ખોવાઈ જવું એટલે ત્યાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે. એટલે 8 સમય 9 સમયમાં થઈ જાય છે. 8 રૂચક પ્રદેશ ઉપર ઉપયોગ જાય તો પણ કેવલ જ્ઞાન થઈ જાય છે, અને 8 સમયમાં જે કેવલી સમુદ્ઘાત કરીને અવતારીએ છીએ પાછા, એને પણ 8 જ સમય લાગે છે. એટલે 8 સાથે ઘણો બધો સંબંધ છે. કર્મ પણ મુખ્ય તો 8 જ છે ને, વધારે ક્યાં છે? અનંત પ્રકારના હોવા છતાં મુખ્ય તો 8 જ છે ને. તો એની જ વાત છે. 8 કર્મ છે, 8 રૂચક પ્રદેશ છે, અને અહીંયા પણ 9મા સમય એટલે કે 8 સમય પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે. તો એવો આત્મ સ્વભાવ, એમાં રમણતા કરવાની છે. એ કેવો આત્મ સ્વભાવ હોય? મોક્ષ સ્વભાવ. એનું જ બીજું નામ આત્મ સ્વભાવ છે. સમયસારજીના સારાંશ રૂપે જે આત્મભાવનામાં પરમ પૂજ્ય બ્રહ્મચાર્યે મૂક્યું છે તે જ છે કે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. એટલે કે આત્મ સ્વભાવમાં કોઈ વિકલ્પ નથી. અહીંયા વિકલ્પથી તો વાત શરૂ થઈ છે, એટલે એમાં કોઈ વિકલ્પ નથી. પછી ભિન્ન છે, દેહથી ભિન્ન છે, બધાથી ભિન્ન છે, શરીરથી, ઇન્દ્રિયથી, પ્રાણથી, બધાથી એ સ્વભાવ ભિન્ન જ છે. કોઈ પણ વસ્તુ લાવો એનાથી ભિન્ન છે. સુખી છે, સ્વભાવનું સુખ છે. નાની પુરુષને જે સુખ છે તે સ્વભાવના સુખનું છે, સ્થિતિ છે. બીજું શું સુખ હોઈ શકે? અને પછી અમોહી, એને કોઈ મોહ દશા નથી. ત્યાં કોઈ મૂંઝવણ નથી, આકુળ વ્યાકુળતા નથી, હેરાન પરેશાન નથી, કોઈ જ વાત નથી, કોઈ ગમ નથી, કોઈ ગંભીરતા જ છે, કોઈ દુઃખ જ નથી. એટલે તે સુખી છે, અમોહી છે. પછી નિર્બંધ છે, તે વખતે તેને કર્મનો બંધ લાગતો નથી, તે વખતે સિદ્ધ દશામાં માલે છે. એટલે સિદ્ધાત્મા અને આત્મ સ્વભાવમાં રમણતાવાળો આત્માનુભવી આત્મા હોય તેમાં કોઈ ફેર નથી. એટલે ત્યાં એને અબંધ કહી દીધો. પછી અસ્પૃષ્ટ કયો? કર્મ સાથે કોઈ સ્પર્શના નથી. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. ધેટ પર્ટિક્યુલર સમય કે જે કંઈ સ્પાન છે સમયનો, તે વખતે એમ જ છે. એટલે કે એને કોઈ પરમાણુ સાથે લેવા દેવા નથી. સિદ્ધ ભગવાન જેવું સ્વરૂપ તેનું થઈ જાય છે. આપણે અપૂર્વ અવસરમાં ગાયું કે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, એ તો છેક છેલ્લે સિદ્ધ પદની પ્રાપ્તિ વખતે કે નિરંજન સ્વરૂપે, નિરાકાર સ્વરૂપે ચોક્કસ એમ જ છે. પરંતુ જ્યારે આત્મ અનુભવ થઈ રહ્યો છે ત્યારે પણ સદેહે હોવા છતાં એને સિદ્ધ સમાન કહેવું પડે. તે આત્મ સ્વભાવમાં રમણતા છે. તેનું નામ કહેવાય કે નિર્મોહી, પછી અબંધ અને અસ્પૃષ્ટ. અને કેવો? તો કે અનન્ય. તે આત્મા આત્મામાં જ છે, એની પાસે બીજું કાંઈ નથી. ત્યારે આત્મભાવ જ છે, યથાર્થ છે, નિશ્ચલ છે, સ્થિર છે, અને ત્યાં તે સિદ્ધાત્મા મુક્તાત્મા જ છે, બીજો કાંઈ ફેર નથી. ભલે થોડોક સમય, એક સમય, 10 સમય, 1 સેકન્ડ, 10 સેકન્ડ કે વધુ સમય, વધુ મિનિટ, અને તેમાં જ રમી રહ્યો છે. અને છેલ્લે કહી દીધું કે તે સ્થિર છે, અનન્ય થાય છે, ઉપયોગ અનન્ય થાય છે. એટલે કે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, અથવા તો દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. કયો ઉપયોગ? તો કે અમે કંઈ જાણતા નથી, અમે તો આટલું જ કહીએ કે બંને ઉપયોગથી ઉપયોગની એકતા થઈ ગઈ, એનું નામ કેવલ જ્ઞાન. હાથ નોંધમાં આવે છે, ઉપયોગથી ઉપયોગની એકતા કરીએ તો કેવલ જ્ઞાન થાય. તે કેવલ જ્ઞાનની સ્થિતિ આવી જાય. શું કરે તો? આત્મ સ્વભાવમાં રમણતા કરે તો. પછીની દશા છે, પછીનું વચન છે, માત્ર દ્રષ્ટા ભાવે રહેવું. આવું હોય તો જ એ દ્રષ્ટા ભાવે રહી શકે. જેટલો પણ સમય દ્રષ્ટા ભાવે રહેવાનો છે તેની વાત છે. હમણાં વાત થઈ તે આત્મ અનુભવની વાત થઈ કે તે દશા જુદી અને દ્રષ્ટાભાવમાં રહેવાની દશા જુદી. અનુભવની દશા ટૂંકી છે, પણ દ્રષ્ટાભાવમાં તો જીવ વધુ વખત સુધી રહી શકે છે. હવે દ્રષ્ટાભાવ શું? તો કે દૃશ એટલે જોવું, અને દ્રષ્ટા અને દ્રષ્ટાભાવ એટલે કે જોનારો. તો ઉપદેશામૃતજીમાં પ્રભુશ્રીજી એક જગ્યાએ સુંદર સમજાવે છે કે જ્યાં દૃષ્ટિ દ્રષ્ટામાં પડે છે ત્યાં કર્મો આવે છે, પણ તે જવાની શરતે. દૃષ્ટિ દ્રષ્ટામાં પડે છે, એટલે કે દૃષ્ટિ જ કહીએ છીએ, સમ્યક દર્શન કહીએ છીએ, તે દ્રષ્ટામાં પડે છે. ત્યાં કર્મ આવે છે, પણ તે જતા રહીએ છે, જવાની શરતે આવે છે. આમ પણ આપણે કંઈ દુઃખ દર્દ આવે શરીરને તો કહીએ છીએ, વેદના આવે તો કહીએ છીએ કે જે આવે છે તે જવા માટે. એ બેઠું રહેવા માટે આવ્યું નથી. એક ક્ષણિક છે, એના સમયે આવ્યું, એના સમયે જતું રહેવાનું છે. આપણી ધીરજની કસોટી છે, આપણી ક્ષમતાની કસોટી છે. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે બંધાયેલો છૂટે છે, તેમાં હર્ષ શોક કરવા જેવું છે નહીં જી. એક આત્મ ઉપયોગમાં અહોરાત્રિ આવવું. આ પ્રભુશ્રીજીનો બોધ છે કે મૂળ વાત કે દૃષ્ટિ દ્રષ્ટામાં પડે છે, ત્યાં કર્મ જતા રહે છે.
પછી બીજી જગ્યાએ ઉપદેશામૃતજીમાં જ કહે છે કે દ્રષ્ટા એવો અરૂપી આત્મા, દેહથી જીવને કર્મનો ભોગ છે તેનો હું દ્રષ્ટા છું, એટલે કે હું માત્ર જોનારો છું. જાણનારો કહીએ છીએ, જ્ઞાતા જાણનારો, અહીંયા દ્રષ્ટા એટલે જોનારો. મનથી કલ્પના જે થાય છે તેનો પણ હું દ્રષ્ટા જ છું. બસ મેં જોઈ લીધું ને જાણી લીધું. જ્ઞાન દર્શન ચારિત્રનો પણ હું દ્રષ્ટા જ છું. હું ઉપયોગમય છું, ચૈતન્યમય છું, હું નિર્વિકલ્પ છું અને સ્વસ્વભાવ અથવા તો સમભાવ તે મારું ભુવન કે ભવન છે. હું એમાં જ રહું છું, એમાં જ હયા કરું છું, એમાં જ થયા કરું છું, તેમ ત્યાં પ્રભુશ્રીજીએ કહી દીધેલું છે. પછી આગળ કહે છે પ્રભુશ્રીજી કે આત્મા બીજા પાના ઉપર પાછું આવે છે કે દ્રષ્ટા છે, સાક્ષી છે. બ્રહ્મ માત્ર બાહ્યથી પૂતગલથી જુદું છે. જી, વાત પૂરી ને પત્રય પૂરો. કેટલી ટૂંકી ટચુકડી વાત છે. બ્રહ્મ એટલે આત્મા શબ્દ લખવાની બદલે બ્રહ્મ લખ્યું. બ્રહ્મ માત્ર બાહ્યથી જુદું છે. જી, જે બાહ્ય દેખાય છે આખું પૂતગલનું જ વિશ્વ છે અને શરીરે પણ પૂતગલનો અનંત પરમાણુનો વર્ગણાનો ઢગલો છે. તો કે બધું બાહ્ય છે તે બધું પૂતગલ છે અને પૂતગલની સામે બાહ્યની સામે બ્રહ્મ મૂક્યું. એક બ્રહ્મ જ માત્ર કરવા જેવું છે અને જે કરવા જેવું છે તે એનાથી જુદું છે. એટલે કે બે વસ્તુ જુદી જ છે. દેહ જુદો છે, આત્મા જુદો છે, પૂતગલ જુદું છે, બ્રહ્મન જુદું છે. એટલે એમ કરીને ત્યાં દ્રષ્ટાભાવ પર મૂકી દે છે. શાતા અશાતાના ઉદયને સમભાવે જોતા રહો. આત્મા દ્રષ્ટા છે એમ માની કાળ વ્યતીત કર્તવ્ય છે. જી, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત એવો આત્મા દ્રષ્ટા ભિન્નપણે જોયો છે તે આત્માને પણ આપણા નમસ્કાર છે. તેજસ અને કારણ શરીરથી ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરવાની જે ભગવાનની બોધ છે એ ભગવાનની દશા શું હોય? કૃપાળુદેવની કઈ દશા હોય? તો કે આત્મા આત્મા થઈને જ બેઠો હોય તે જ હોય. એટલે કે તેણે રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે થયો એટલે એને વિતરાગ પરમાત્મા કયો, અર્યંત પરમાત્મા કયો, જરાય વાંધો નથી. કેમ કે તેમ છે એવો દ્રષ્ટા આત્મા ભિન્નપણે જોયો છે અને તે આત્માને નમસ્કાર છે. આ કોણ કહે છે? પ્રભુશ્રીજી કહે છે, જેને કૃપાળુદેવની છાપ છે અને તે જ પ્રભુશ્રીજી કૃપાળુદેવની દશા સંબંધી અત્યારે વાત મૂકી દે છે કે આવો ભગવાન, આવો કૃપાળુદેવ ભેદી પુરુષ મને મળ્યો છે. હું એની કઈ ગતિની વાત કરી શકું? ગતિ કહેતા દશા. હું એની દશાની કેવી રીતે વાત કરી શકું? એમ પ્રભુશ્રીજી કહે છે કે અમને તો ભેદી મળ્યો છે. ભેદી, આ ભેદી રહસ્યમય પુરુષ, આ અપૂર્વ પુરુષ અને આ પરમ કૃપાળુદેવ. અને તેની જ વાત કરી છે કે જ્ઞાનીએ જેવો જાણ્યો છે તેવો આત્મા તે હું છું. તે આત્મ સ્વરૂપ મારું છે. બીજી બધી ક્રિયાનો હું માત્ર જોનાર રહું. મય ભળી ન જાઉં. મફતિયું જોઉં તો કર્મ બંધાય નહીં. આ પ્રભુશ્રીજીની ભાષા. મફતિયું જોઉં. કૃપાળુદેવે પણ લખ્યું કે જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. એ મફતમાં જોઈ શક્યા, આપણે જોઈએ છીએ. જગત છે, જગતની લીલા છે. જેમ કેલાલના જાદુગરના ખેલ જોતા હોઈએ અથવા તો બીજી કોઈ સિનેમા ફિલ્મ જોતા હોઈએ અથવા બીજું કંઈ દુનિયાનો જે કંઈ તાલ જોઈએ છે, જોઈએ તો છીએ પણ આપણે વચ્ચે સાથે નૂતન કર્મબંધ થઈ જતો હોય છે. જ્યારે કૃપાળુદેવ જેવા મફતમાં જોયા, ટિકિટ લેવી પડી નથી, ટિકિટના પૈસા આપવા પડ્યા નથી અને નવા કોઈ કર્મ બાંધ્યા નથી. ટૂંકમાં દ્રષ્ટાભાવે રહેવું એટલે એટલું જ કે પર્યાય દૃષ્ટિ ન દીજીએ, એક કનક અભંગ રે, નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. જે પ્રાતઃકાળમાં સ્તવનમાં ગાઈએ છીએ તે જ છે કે પર્યાય દૃષ્ટિ મૂકી દો. પર્યાય દૃષ્ટિ દેવી નહીં, પર્યાય દૃષ્ટિ કરવી નહીં. આ નાનું, આ મોટું, આ વાણિયું, આ બ્રાહ્મણ, આ પટેલ, આ પાટીદાર અથવા આ પંથી તે પંથી અથવા તો આ સ્ત્રી કે પુરુષ કે નપુંસક, એવી કોઈ પર્યાય દૃષ્ટિ નહીં. એ બધી જ પર્યાય દૃષ્ટિ છે. એક કનક અભંગ, એક સોનું તે સોનું છે એમ દ્રવ્ય દૃષ્ટિ પર આવી જવાનું છે. તો નિર્વિકલ્પ રસ પીજી, આત્માનો રસ્તો તૈયાર જ છે, બનાવવાનો છે જ નહીં, પોતાની પાસે જ છે અને તે તૈયાર છે. તે રસ પી લેવા જેવો છે અને તો શુદ્ધ આત્મા થાય છે. નિરંજન એ કરે એટલે કે નિરંજન પદની પ્રાપ્તિ થાય છે, યાને કે સિદ્ધ પદની પ્રાપ્તિ કરી શકે છે. આમ પણ કાયર થયે પ્રભુશ્રીજી કહે છે કાંઈ કર્મ આપણને છોડે તેમ નથી. તો પછી શુરવીરતા ગ્રહીને સમતા ભાવનો માર્ગ ગ્રહણ કરીને દેહ આદિથી પોતાનું ભિન્નપણું વિચારી દ્રષ્ટા ભાવે કે સાક્ષી ભાવે રહેવું વધારે કર્તવ્ય છે.
જ્ઞાની પુરુષોએ આ જ કર્યું છે. ક્ષમા, સહનશીલતા, ધીરજ, ક્ષમતા એ બધા આત્માના ઘરમાં હું રમણ કરીશ, આત્મ સ્વભાવમાં રમણ કરીશ, અને બીજી બધી વેદની હોય કે કર્મ હોય તે મને શું કરવાની છે એમ કરીને જ્ઞાની પુરુષ ભેદ વિજ્ઞાનમાં રહી જાય છે. પરમાં પરિણામી જતા નથી, પરંતુ જ્ઞાતા દ્રષ્ટાપણે જ રહે છે અને તદ્દન ન્યારા નિરાળા રહી શકે છે. એ ન્યારા ને ન્યારા છે, એ અસંગ ને અસંગ છે. આ જ્ઞાની પુરુષની ખૂબી છે. એવો જ્ઞાનીનો ઠામ બોધ છે. એટલે જ્ઞાની ઠેકાણે ઠેકાણે, ઠામ ઠેર ઠેર, ઠેકાણે ઠેકાણે આ બોધ છે. તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. હવે જો તે બોધ જેમ છે તેમ યથાર્થ, એઝ ઇટ ઇઝ, એમાં કાંઈ આડું નહીં કે વધારે ઓછું નહીં, અથવા તો પોતાના ઘરનું નહીં, તો આત્માને ઓલંગ્યા સિવાય યથાર્થ શબ્દ મજાનો છે. અર્થમ અનતિક્રમ્ય. અર્થ કહેતા અહીંયા પૈસો નથી, દ્રવ્ય કહેતા આત્મા જ છે. તો કે આત્માની મર્યાદાને ઉલ્લંઘન કર્યા સિવાય, એને ઓળંગ્યા સિવાય એમાં જ રહી જાય તો તે યથાર્થ છે. એટલે એઝ ઇટ ઇઝ, રિયલી રિયલ કહીએ છીએ, તત્વ પામી જાય છે. એટલે કે તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જો આ બોધ યથાર્થ પ્રાપ્ત થઈ જાય તો આ જીવનું કલ્યાણ થાય. જિજ્ઞાસામાં રહો. જિજ્ઞાસા એટલે જે તે જાણવાની ઈચ્છા નહીં, કુતૂહલ નહીં, પરંતુ તત્વ જાણવાની ઈચ્છા, તેનું નામ જ જિજ્ઞાસા છે. અને કૃપાળદેવની શૈલીથી જુઓ, ભાષાથી જુઓ તો જિજ્ઞાસુના લક્ષણ મૂકી દીધા છે. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. એટલે કશાયની ઉપશાંતા માર્યો, માત્ર મોક્ષ અભિલાષા માર્યો, ભવના ખેદ પ્રત્યે વર્તો, વૈરાગ્ય માર્યો, અને બીજા બધા જ જીવો આત્મા પર દયા રાખો, એનું નામ જિજ્ઞાસુ. અને તો પછી તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતરશોધ. કેટલી સુંદર રીતે માર્ગ મૂકી દીધો. પછી પાછું કહે છે જિજ્ઞાસામાં રહો, ફૂલ સ્ટોપ, યોગ્ય છે. આમ જ યોગ્ય છે. યોગ આનું નામ કહેવાય. યોગ બળ અમારું છે, પણ યોગ આમ જ છે. યોગ શબ્દ યોગ્યતા પાસેથી કામ લીધું છે. યુજ એટલે જોડવું, જોડાણ. તમને સત્પુરુષનો યોગ, સત્પુરુષ જેને પત્ર લખ્યો છે તેને કહ્યું છે. એટલે કે વિદ્યમાન સત્પુરુષ પરમ કૃપાળદેવ પોતે પ્રગટ પરમાત્મા છે, હાજરા હજુર છે. વળી આ પત્રની પ્રસાદી પહોંચે છે, વળી તમારો સંયોગ છે. હવે બાકી શું છે? તો કે યોગ્ય છે. યોગ્યતા છે જ. હવે તમે તમારી કચાશ પુરવાર નહીં કરો, કચાશ કાઢી નાખો. જે કાંઈ હોય તે તમારી યોગ્યતા છે જ એમ માનીને સત્પુરુષાર્થ આદરો. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, અણે બોધ વિતરાગતા અચુક ઉપાયામ. શ્રી આત્મસિદ્ધિજીની 103 નંબરની ગાથા કે મોહનીય કર્મ મુખ્ય છે. એના બે નામ છે, એક દર્શન મોહનીય, એક ચારિત્ર મોહનીય. પછી તો કે દર્શન મોહનીયનો ક્ષય કરવો હોય તો બોધ જોઈએ, હણે બોધ. અને પછી ચારિત્ર મોહનીયનો ક્ષય કરવો હોય તો વિતરાગતા જોઈએ, જે બંને કૃપાળદેવમાં છે જ. એટલે તમારે આપણને કહે છે કે તમને અમારી દશાથી, કૃપાળદેવની દશાથી વિતરાગતા પ્રાપ્ત થાય તેમ છે, અને બોધ પણ પ્રાપ્ત થાય તેમ છે. જો દર્શન મોહ જશે, એટલે કે બોધ પ્રાપ્ત થઈ ગયો, તો તમે પણ વિતરાગ થવાના જ છો. એટલે આ જ માર્ગ છે અચૂક ઉપાયમાં. અમોઘ શસ્ત્ર છે, અમોઘ, કદી ચૂકાય નહીં તેવું અચૂક. એટલે આ જ ઉપાય છે, બીજો કોઈ આમાં ચૂકી જવાય એવું નથી. આમાંથી દર્શન મોહ અને ચારિત્ર મોહ નષ્ટ ભ્રષ્ટ થાય જ, જો આટલું કરો તો. એટલે કે દર્શન ચારિત્ર મોહને ક્ષય કરવા માટે સત્પુરુષ પરમ કૃપાળદેવ જ્ઞાની પુરુષનો બોધ જોઈએ, એનું ઓળખાણ જોઈએ, તો જ એનો બોધ અસર કરવાનું છે. અને પછી એની વિતરાગતા. એ વિતરાગતામાં આપણી વિતરાગતા કેવી રીતે આવે? તો કે એમના અસંગ ઉપયોગમાં આપણો ઉપયોગ અસંગતાને પામે. એટલે કે જે સ્થિર વસ્તુ છે, જેના રાગદ્વેષ અજ્ઞાન ગયા છે, એવા સ્થિર છે, સ્થિર જ્ઞાની છે, તેના નિશ્ચલ છે, એમાં આપણો ઉપયોગ જાય તો આપણું પણ કલ્યાણ જ થાય. ખીલેથી વળગ્યો હશે તો એનું કલ્યાણ જ છે, ખીલાથી દૂર ગયો તો એનું અકલ્યાણ છે. ઘંટોલામાં જોયું હશે કે ખીલા પાસેના અનાજના દાણા દળાય નહીં, એટલે કે ત્યાં સ્થિર હોય, એ ત્યાં ને ત્યાં જ હોય. અને એની આજુબાજુનું જે બધું છે એ દળાય છે, એ દૂર ગયા એટલે એ દળાઈ જાય છે. પરંતુ જે ખીલાની આજુબાજુના છે એ તો નજરે જોયું હશે ને ખબર છે, એ દળાય નહીં. તો એ જ વસ્તુ અહીંયા છે કે જેટલા સત્પુરુષના ઓળખાણ કે બોધથી દૂર ગયા તો એ દળાઈ જવાના છે, કર્મમાં દળિયા મળી જવાના છે. દલદલ એના કર્મ જ છે, અને બીજાને બધે ધર્મ સ્વરૂપની પ્રાપ્તિ છે. લિખિત અંગમાં ઓમ શાંતિ. જે પુરુષ વિશાંતિને પામ્યા છે એ લખે છે કે ઓમ શાંતિ. પત્ર પૂરો થાય છે.
ત્યાર પછીનો પત્ર છે પ્રભુશ્રીજીને લખાયો છે પત્રાંક 747, વવાણિયા, ફાગણ સુદ બીજ, શુક્ર, વિક્રમ સંવત 1953, તારીખ 5/3/1897. એક જ મિતિ અને તિથિ અને તારીખે લખાયેલા આ બધા પત્રની પ્રસાદી છે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. પ્રભુશ્રીજીની પણ કેટલીક દશા થઈ ગઈ છે. પરમ કૃપાળદેવ પાસેથી જે સ્વરૂપ ઉપલબ્ધિની છાપ જોઈએ તેટલું જ બાકી છે. એટલે હજુ આ પ્રમાણે લખે છે. એટલો વિનય છે જોવાનું છે કે સર્વ મુનિઓને, 7 મુનિઓ છે એને નમસ્કાર પ્રાપ્ત થાય. જે 7 મુનિઓને ઈડરગીરી ઉપર દ્રવ્ય સંગ્રહ વગેરે સમજાવ્યો હતો તે જ 7 સદભાગી બળભાગી મુનિની વાત છે. મુનિશ્રી દેવકરણજી 20 દોહા દીનતાના મુખપાઠે કરવા ઈચ્છે છે, તેથી આજ્ઞાનો અતિક્રમ નથી. અર્થાત તે દોહા મુખપાઠે કરવા યોગ્ય છે. દેવકરણજી મુનિને હે પ્રભુના જે 20 દોહરા છે, પ્રાર્થના છે, દીનતાના દોહા એટલે હે પ્રભુ શું કહું તે, તો કે એ મોઢે કરવા ઈચ્છે છે તો ભલે કરે, ત્યાં સુધી આજ્ઞાનો અતિક્રમ નથી. એટલે કે અમારી આજ્ઞા છે, આજ્ઞાનો ભંગ થતો નથી, આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. બીજી ભાષામાં બીજી રીતે કહું તો એ ભલે કરે એટલે કે આજ્ઞા છે. તે દોહા મુખપાઠે કરવા યોગ્ય છે. પછી આત્મસિદ્ધિ શાસ્ત્રની 2 ગાથા મૂકી છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય, ભણાય તે કૌપાઠ. કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. અમે તો લખી દીધું શાસ્ત્ર અને આપી દીધું તમને, પ્રભુશ્રીજીને લખ્યું છે એટલે. અનંત પ્રકારના કર્મ, એમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય. આવા મુનિવરને આવું લખાય છે. હણાય તે કૌપાઠ. ચાલો હું તમને એનો બોધ કે શિખામણ આપી દઉં કેવી રીતે હણાય. એમ કરીને પછીની ગાથા મૂકી કે કર્મ મોહનીય ભેદ 2, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય છે, અને હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. એટલે કે એ જ વસ્તુ છે કે જે સમ્યક દર્શન જોઈએ છે તો દર્શન મોહનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ લાવો એ જ્ઞાની પુરુષના બોધથી આવશે. અને સત્પુરુષની વિતરાગતા જે એમની મુખમુદ્રામાં છે, અસંગતા છે, અને તે જ તમને કલ્યાણ કરશે. એટલે કે તેના પ્રત્યે વધારે લક્ષ્ય આપવાની જરૂર છે. તમને બોધ તો મળી ગયો, પણ હવે તમારે વિતરાગ થવું છે તો આ પ્રમાણે ઉપાય છે. લિખિત અંગમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, એટલે કે તેમાંથી આ ગાથા અમે મૂકી છે. અહીંયા એ પત્ર પણ પૂરો થાય છે. પછીનો પત્ર છે પત્રાંક 748, પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે. વવાણિયા, ફાગણ સુદ ચોથ, રવિ, વિક્રમ સંવત 1953, તારીખ 7/3/1897. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. સૌભાગભાઈએ કંઈક લખ્યું છે, કોઈક બાબતનો એમને ખેદ લાગ્યો છે. આમાં પત્રમાં આવતું નથી, પરંતુ મને એમ થાય કે કદાચ લીંબડીના ઠાકોર સંબંધી હોય તો નવાય નહીં. લીંબડીના ઠાકોરને કંઈક સમજાવીએ તો સમજે તેવા છે, બાપુ સમજી જાય તેવા છે, એને બોધ મળે તો બહુ સારું. બીજા પણ જેવી રાજા તેવી પ્રજા, એટલે એ વખતે રાજાશાહી હતી, હજી ભારત સ્વતંત્ર આઝાદ નહોતું, તો કદાચ એને બોધ લાગે તો લોકો પણ એમના અનુસરનારા હોય, એટલે એ પ્રમાણે આ બોધ કે આ વિતરાગ વાણી એમના સુધી જાય એ પણ હોય. અથવા તો કોઈ એક મુનિને સમજાવવાની વાત હતી એ પણ હોય, એ જે હોય તે. પણ કૃપાળદેવે ઠપકો લખ્યો છે કે તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. હવે એમને તમે શિખામણ ઉપદેશ બોધ આપવાનું બંધ રાખી, મૌન રાખી, અટકાવી અને તમે એની સાથે હળી મળીને કામ ચલાવો, આગળ જાઓ એ જ યોગ્ય છે. જાણ્યા પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં, તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. એટલે કે બુદ્ધિ આપણે આપી દઈએ કે નાખી દઈએ કોઈનામાં તો થાય નહીં. ઠપકો એટલે વઢવું, ખીજાવવું કે ધમકાવવું, જે કહીએ તે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે તો પણ આ લોકોની રીતિ હજુ રસ્તો પકડતી નથી. આ લોકોની એટલે જે પણ લોકો કે સમાજમાં જે હોય તે, જેની પણ વાત હોય તે, તો કે એ લોકોની રીતિ જેવી છે, પદ્ધતિ જેવી છે કે ગતિ પકડતી જ નથી. એ ત્યાં ને ત્યાં રહે છે, એનો પ્રવાહ ત્યાં ને ત્યાં જ રહ્યા કરે છે. ત્યાં શો ઉપાય? એમ કે તમે ખેદ કરો છો, પણ ખેદ કરીને અર્થ શું છે? તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી, એનું કંઈ પરિણામ તો આવવાનું નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક સમજાય એમ ન બને, માટે એમનો દોષ શું વિચારવો? આ કર્મબંધની વિચિત્રતા જ છે
એટલા માટે કર્મની વિચિત્રતા, કર્મની ગતિની વિચિત્રતા છે, એના પરિણામ ચિત્ર વિચિત્ર છે, એટલે એને સારું સમજાય નહીં, સમ્યક સમજાય નહીં એમ બને એ નહીં બની શકે, એને નહીં સમજાય, એનો યોગ નથી, માટે એમનો દોષ શું વિચારવો. એટલે એ દોષ આપણે વિચારવો નથી. લીંબડી ઠાકોરની વાત હોય કે બીજા મહારાજની વાત હોય અથવા તો ત્રીજી કોઈ દુકાન સંબંધિત તકરાર હતી એમાં પણ કંઈ હોય તો હોય, પરંતુ કહે છે કે તમે એ લોકોની વાત જ જવા દો. એ વખતે લીંબડીના ઠાકોરને સ્વામી વિવેકાનંદજીનો સત્સંગ થયેલો અને સમયની રીતે 1 મહિના સુધી સત્સંગ થયો છે અને તેઓ શ્રી પર એ સ્વામી વિવેકાનંદનું ઘણું પ્રભુત્વ હતું. એટલે લીંબડીના ઠાકોર કે દરબાર કૃપાળદેવ સન્મુખ થઈ શક્યા નથી. અંતમાં વિભાવત જ શ્રી રાજચંદ્રજી સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું સૌને ગમી ગયા છે. તે પદ પ્રાપ્તિ જે જન ઈચ્છે તે તો તેને ભજશે, થઈ લીન પરાભક્તિમાં સર્વ વિભાવો તજશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.